સુરતના ડિંડોલી વિસ્તારમાં ઘરમાં તરુણીને એકલી હતી તેનો લાભ લઈ પાડોશમાં જ રહેતા એક ઈસમે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। સુરતના ડિંડોલી વિસ્તારમાં સગીરા ઘરે એકલી હોવાથી પડોશમાં જ રહેતા યુવકે એકલતાનો લાભ લઈ ઘરમાં ઘૂસી સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। સગીરાના માતા-પિતા તેમજ ભાઈ બહાર ગામ ગયા હતા। તે દરમિયાન પાડોશીએ દુષ્કર્મ આચર્યું હતું। તે અન્ય પાડોશી સગીરા સાથે અડપલા કર્યા હતા। સગીરાના માતા-પિતા ઘરે આવતા સમગ્ર હકીકત માતા-પિતાને જણાવી હતી, જેથી માતા-પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે બંનેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ સમગ્ર ઘટના સુરતના ડિંડોલી વિસ્તારમાં ઘટી છે, જ્યાં એક તરુણી પોતાના ઘરમાં એકલી હતી। તરુણીના માતા-પિતા બહાર ગામ ગયા હતા। સગીરા અને તેનો ભાઈ ઘરે હતા। તે દરમિયાન તેમનો ભાઈ પણ બહાર ગયો હતો, જેથી સગીરાની એકલતાનો લાભ લઈ પાડોશી સગીરા પાસે આવ્યો હતો અને કામનું બહાનું કર્યું હતું। તે દરમિયાન સગીરા પાસે કોઈ ન હોવાથી તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ અન્ય એક પાડોશી પણ ઘરમાં ઘૂસી આવ્યો હતો અને આ સગીરા સાથે બળજબરીપૂર્વક અડપલા કર્યા હતા। સગીરા પોતાના ઘરમાં એકલી હોવાથી હેબતાઈ ગઈ હતી। જેવા સગીરાના માતા-પિતા બહાર ગામથી ઘરે આવ્યા ત્યારે સગીરાએ સઘળી હકીકત માતા-પિતાને જણાવ્યા બાદ માતા-પિતાના પગ તળેથી જમીન ખસકી ગઈ હતી। તાત્કાલિક જ માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે ફરિયાદના આધારે બંને નરાધમોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે। આ ઘટનામાં હકીકત એવી છે કે એ બાળકી સાથે એમના જ પડોશમાં રહેતા એક વ્યક્તિએ એના સાથે દુષ્કર્મ આચર્યું। સવારે એના ઘરે કોઈ ન હતું ત્યારે એના પેરેન્ટ્સને બધા બહાર ગામ હતા, ત્યારે દીકરીના ઘરમાં તે આવ્યો હતો અને આવીને થોડું કામ છે ઘરમાં એમ કરીને અંદર આવ્યો હતો અને એની સાથે જબરદસ્તી કરી હતી। આ ઘટના બાદ એકદમ તે સહેમાઈ ગઈ હતી અને તેને આ હકીકત કોઈને કહે એ પહેલાં બીજે દિવસે સવારે એની જ પડોશમાં રહેતા અન્ય એક છોકરાએ પણ આ જ પ્રકારની એના સાથે હરકત કરી હતી, જેમાં એની સાથે શારીરિક અડપલા કર્યા હતા અને એની છેડતી કરી હતી। આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરતાં એફઆઈઆર નોંધી છે, જેમાં પોક્સોની કલમો અને બીએનએસની જે દુષ્કર્મ બાબતની કલમો છે એ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે। અને આ ઉપરાંત આ ઘટનામાં પોલીસે બંને આરોપીની ધરપકડ પણ કરી છે। ધરપકડ બાદ બંને આરોપીઓને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે। સર, અને જે આરોપી છે કઈ રીતના ધમકી આપી હતી એને પીડિતાને? જે બીજો આરોપી છે એ એના પડોશમાં જ રહેતો વ્યક્તિ છે। એને આવીને આ દીકરીને ધમકી આપી હતી કે હું જે ગઈકાલે તારા સાથે જે બનાવ બન્યો છે એ બાબતે બધાને જાણ કરી દઈશ અને આવી રીતના તને બદનામ કરી દઈશ અને એ રીતના અને પછી મારી નાખવાની ધમકી એ પ્રકારની ધમકીઓ આપી હતી, જે અનુસંધાને પોલીસે કાર્યવાહી કરી છે। સર, કેટલા આરોપીની ધરપકડ કરી છે? આ ગુનામાં 2 આરોપીની ધરપકડ કરી છે। પોલીસ આ બંને આરોપીઓનો જે પાસ્ટ છે એને પણ તપાસી રહી છે। જે પણ હકીકત સામે આવશે એ મુજબ અમે આ બંને આરોપીઓ પર અને અન્ય કોઈ વ્યક્તિ જે પણ હશે એના ઉપર કાર્યવાહી કરીશું।